ગતિ થતી હોય તેવા કેટલાક ઉદાહરણો લખો. વિશ્વમાં ગતિ સામાન્ય છે, જેમ કે આપણે ચાલીએ, દોડીએ, સાયકલ ચલાવીએ. જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે ફેફસામાં હવા અંદર અને બહાર જતાં ગતિ કરે છે તથા ધમની અને શિરામાં લોહી વહે ત્યારે લોહીની ગતિ થાય. વૃક્ષ પરથી પડતા પાંદડા અને ફળ, બંધમાંથી નીચે પડતું પાણી, લોકોને એક સ્થળથી બીજા સ્થળે લઈ જતા વાહનો અને વિમાન, પૃથ્વીનું પોતાની ધરી પરનું ભ્રમણ, સૂર્યની આસપાસ પૃથ્વીનું પરિક્રમણ, આકાશગંગામાં સૂર્યની ગતિ. કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તે કઈ રીતે જાણી શકાય છે? જ્યારે કોઈ વસ્તુ બીજા કોઈ વસ્તુની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે વસ્તુ બીજા વસ્તુની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય, નહીંતર સ્થિર છે તેમ કહેવાય. દાખલા તરીકે, અચળ વેગથી ગતિ કરતી બસમાં તમે બેઠેલા છો. તમારી બાજુમાં એક પુસ્તક પડેલું છે તો તમારી સાપેક્ષમાં આ પુસ્તક સ્થિર છે તેમ કહેવાય. રોડ ઉપર ઊભેલા એક અવલોકનકારની સાપેક્ષમાં આ પુસ્તક ગતિમાં છે તેમ કહેવાય. આમ કોઈ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે અથવા ગતિ એ સાપેક્ષ છે. સંદર્ભ અસ્તિત્વ વિના ગતિનો કોઈ અર્થ જ નથી. કણની સંકલ્પના, કોન્સેપ્ટ ઓફ પાર્ટિકલ, આપીને પદાર્થને કયા કણ તરીકે કલ્પી શકાય? યંત્રશાસ્ત્રમાં કણની સંકલ્પના પાયાનું મહત્ત્વ ધરાવે છે. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણને કોઈ પરિમાણ હોતો નથી, તેથી તે આદર્શ કલ્પના છે. તેથી વાસ્તવમાં કણ મળી શકે નથી. કણ ફક્ત રેખીય ગતિ જ કરી શકે. નીચેના સંજોગોમાં આપેલા પદાર્થને કણ તરીકે લઈ શકાય છે. માત્ર સુરેખ ગતિ કરતા કોઈ પણ ધન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. માટે પદાર્થની ગતિની ચર્ચા તેના કોઈ એક પ્રતિનિધિ કણની ગતિ પરથી કરી શકાય છે. જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થના પરિમાણો અવગણી શકાય તેવા હોય તેવા સંજોગોમાં તે પદાર્થને કણ તરીકે ગણી શકાય. જ્યારે બે પદાર્થો વચ્ચે અંતરની સરખામણીમાં તે પદાર્થના પરિમાણો અવગણી શકાય તેવા હોય તો તે સંજોગોમાં તે પદાર્થને કણ તરીકે ગણી શકાય છે. દાખલા તરીકે, પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળની ગણતરી વખતે બંનેને કણ તરીકે લઈ શકાય છે. યંત્રશાસ્ત્ર એટલે શું? તેના વિભાગો જણાવીને વ્યાખ્યાયિત કરો. યંત્રશાસ્ત્ર મિકેનિક્સ પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને યંત્રશાસ્ત્ર અથવા મિકેનિક્સ કહે છે, અથવા કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ સંયુક્ત રીતે મિકેનિક્સ યંત્રશાસ્ત્ર કહે છે. તેના બે વિભાગો છે. પહેલું શુદ્ધ ગતિ વિજ્ઞાન કાઇનેમેટિક્સ. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે છે તેને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહે છે. બીજું છે ગતિ વિજ્ઞાન ડાયનેમિક્સ. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા ઉપરાંત આ ગતિ માટે જવાબદાર કારણો તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત તેનો અભ્યાસ આપેલો હોય છે તેને ગતિ વિજ્ઞાન અથવા તો ડાયનેમિક્સ કહે છે. નિર્દેશ ફ્રેમની જરૂર શાથી પડે છે? નિર્દેશ ફ્રેમની સમજૂતી આપો. કોઈપણ ઘટનાના વર્ણન કરવા માટે ગતિ કરતા પદાર્થનું દરેક ક્ષણે સ્થાન જાણવું પડે છે. સ્થાન પણ સાપેક્ષ છે. આ સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે છે. પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે એક સંદર્ભ બિંદુ લેવું પડે. સરળતા ખાતર આ માટે કાર્ટેશિયન યામાક્ષો ધરાવતી નિર્દેશ ફ્રેમ લેવામાં આવે છે, જેમાં x, y અને z તરીકે ઓળખાતી ત્રણ પરસ્પર લંબ એવી અક્ષો હોય છે. ત્રણેય અક્ષોના છેદન બિંદુને ઉદ્ગમ બિંદુઓ કહે છે, જેનો
સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય છે. ઉદ્ગમ બિંદુની સાપેક્ષ કોઈપણ ક્ષણે કોઈપણ કણના યામો XYZ તે નિર્દેશ ફ્રેમમાં કણનું સ્થાન દર્શાવે છે. સમયના માપન માટે આ નિર્દેશ ફ્રેમમાં એક ઘડિયાળ મૂકવામાં આવે છે. જો પદાર્થના એક કે વધુ યામો સમય સાથે બદલતા હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, અન્યથા તે સ્થિર છે તેમ કહેવાય. અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર આધાર રાખે છે, જેમ કે એક પરિમાણિક ગતિના વર્ણન માટે એક જ અક્ષની જરૂર પડે છે. ત્રિપરિમાણિક ગતિના વર્ણન માટે 3 અક્ષની જરૂર પડે છે. સુરેખ પથ પર થતી ગતિના વર્ણન માટે એક જ અક્ષ પસંદ કરવામાં આવે છે. ધારો કે પદાર્થનો ગતિમાર્ગ x અક્ષ પર સંપાત થાય છે. આકૃતિ x અક્ષ પર સંપાત થતો કારનો ગતિમાર્ગ દર્શાવ્યો છે. તેમાં ઉદ્ગમ બિંદુઓને સંદર્ભ બિંદુ તરીકે લઈને પદાર્થનું સ્થાન નક્કી કરવામાં આવે છે. ઓની જમણી બાજુના સ્થાનનો ધન અને ઓની ડાબી બાજુના સ્થાનનો ઋણ લેવામાં આવે છે. આકૃતિમાં પીના યામ +360 મીટર અને ક્યુના યામ +240 મીટર તથા આરના યામ -120 મીટર છે. તેમજ ઓના યામ 0 છે. પથ લંબાઈની સમજૂતી આપો. ધારો કે એક કાર સુરેખ પથ x અક્ષ પર ગતિ કરે છે અને સંદર્ભ બિંદુ તરીકે ઉદ્ગમ બિંદુ છે. ધારો કે કાર t=0 સમયે ઉદ્ગમ બિંદુ એટલે કે x = 0 મીટર સ્થાને છે. જુદા જુદા સમયે આ કાર p 360 અને q +240 અને r -120 સ્થાને આવે છે. કાર માટે 2 કિસ્સાઓ વિચારીએ. જો કાર O થી P સુધી ગતિ કરે તો તેના વડે કાપાયેલું અંતર OP = 360 મીટર અને આ કાર વડે કાપાયેલું અંતરને પથ લંબાઈ કહે છે. કોઈપણ પદાર્થ વડે તેના સમગ્ર ગતિ માર્ગ પર કાપેલું કુલ અંતરને તેની પથ લંબાઈ કહે છે. જો કાર O થી P સુધી ગતિ કરી પાછે P થી Q સુધી પરત આવે તો જો કાર O થી P સુધી ગતિ કરી પાછો P થી Q સુધી પરત આવે તો આ કિસ્સામાં કાર વડે કાપાયેલું કુલ અંતર પથ લંબાઈ OP + PQ = 360 મીટર + 120 મીટર = 480 મીટર થાય. પથ લંબાઈ એ અદિશ રાશિ છે, તેથી તેના ફક્ત મૂલ્ય અને એકમ વડે દર્શાવવામાં આવે છે. સ્થાનાંતરની વ્યાખ્યા આપો અને તેની સમજૂતી આપો. કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ધારો કે t1 અને t2 સમયે સુરેખ માર્ગ પર ગતિ કરતા પદાર્થના સ્થાનો અનુક્રમે x1 અને x2 છે. સમયગાળા Δt = t2 - t1 માં તેનું સ્થાનાંતર Δx વડે દર્શાવીએ તો Δx = અંતિમ સ્થાન - પ્રારંભિક સ્થાન. Δx = x2 - x1 જ્યાં ડેલ્ટા એ ભૌતિક રાશિમાં થતો ફેરફાર છે અને તેને ગ્રીક અક્ષર ડેલ્ટા કહે છે. જો x2 > x1 હોય તો Δx ધન ગણાય અને જો x2 x1 હોય તો Δx ઋણ ગણાય. સ્થાનાંતરને મૂલ્ય એકમ અને દિશા હોય છે. સુરેખ પથ પર થતી ગતિને માત્ર 2 જ દિશા હોય છે, આગળ તરફ અને પાછળ તરફ, જમણી બાજુ કે ડાબી બાજુ, ઉપર તરફ અને નીચે તરફ. આ બંને દિશાઓને ધન અને ઋણ સંજ્ઞાઓ વડે દર્શાવી શકાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ એક કાર t1 = 0 સ્થાનેથી t2 = t સમયે P સ્થાને ગતિ કરીને આવે છે તો t2 - t1 = t - 0 = t સમયમાં કારનું સ્થાનાંતર OP
બરાબર પીના યામ ઓછા ક્યુના યામ બરાબર વત્તા 360 ઓછા 0 બરાબર વત્તા 360 મીટર. અહીંયા સ્થાનાંતર એક્સ દિશામાં અને ધન છે, તેથી પ્લસ નિશાનીને દર્શાવેલ છે. હવે જો કાર t3 સમય પીથી ક્યુ પર આવે તો ડેલ્ટા ટી સમયમાં સ્થાનાંતર ક્યુ ઓછા પી બરાબર 240 ઓછા 360 બરાબર ઓછા 120 મીટર થાય. અહીંયા ઋણ નિશાની સ્થાનાંતરની દિશા સૂચવે છે. ગતિમાન પદાર્થ કાપેલ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય અને તે ન પણ હોય. આ વિધાન ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણ: ધારો કે કોઈ એક કાર ઓથી પી સુધી ગતિ કરે છે, તો અહીંયા પથ લંબાઈ ઓપી બરાબર વત્તા 360 મીટર અને સ્થાનાંતરનું મૂલ્ય પીનો યામ ઓછા ઓનો યામ બરાબર 360 ઓછા 0 બરાબર વત્તા 360 મીટર છે. આમ આ કિસ્સામાં પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન છે. હવે કાર ઓથી પી સુધી જઈ અને પીથી ક્યુ સુધી પરત આવે તો પથ લંબાઈ ઓપી વત્તા પીક્યુ બરાબર 360 વત્તા 120 બરાબર 480 મીટર થાય અને સ્થાનાંતર ઓક્યુ બરાબર ક્યુના યામ ઓછા ઓના યામ બરાબર વત્તા 240 ઓછા 0 બરાબર વત્તા 240 મીટર અને સ્થાનાંતરનું મૂલ્ય વત્તા 240 મીટર. આમ આ કિસ્સામાં પથ લંબાઈ વધારે છે, સ્થાનાંતરના મૂલ્ય છે, તેથી તે સમાન નથી. કોઈ ઉદાહરણ દ્વારા બતાવો કે સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે પણ તેનું અનુરૂપ પથ લંબાઈ 0 હોતી નથી. ઉદાહરણ: ધારો કે કોઈ એક કાર ઓ બિંદુથી શરૂ કરીને પી બિંદુએ આવે અને પી બિંદુથી પાછા ગતિ કરીને ઓ બિંદુ પર પરત આવે. આ કિસ્સામાં પથ લંબાઈ ઓપી વત્તા પીક્યુ બરાબર 360 વત્તા 360 બરાબર 720 મીટર થાય. પણ સ્થાનાંતરનું મૂલ્ય બરાબર અંતિમ સ્થાનના યામ ઓછા પ્રારંભિક સ્થાનના યામ બરાબર ઓના યામ ઓછા ઓના યામ બરાબર 0 ઓછા 0 બરાબર 0, એટલે કે કારનું સ્થાનાંતર 0 છે. આમ ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે અને તે પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત લખો. પથ લંબાઈ ગતિ કરતા કણ વડે કાપાયેલું સાચું અંતર છે. સ્થાનાંતરમાં જો એક જ દિશામાં ગતિ ન થતી હોય તો કણ વડે કાપેલું સાચું અંતર દર્શાવતું નથી. પથ લંબાઈ હંમેશા ધન હોય છે. સ્થાનાંતર તે ધન, ઋણ અને કે શૂન્ય હોય છે. પથ લંબાઈ એ અદિશ રાશિ છે. સ્થાનાંતર તે સદિશ રાશિ છે. ગતિ થતી હોય તો તેનું મૂલ્ય કદાપી શૂન્ય મળતું નથી. ગતિ થતી હોય તો છતાં તેનું મૂલ્ય શૂન્ય મળી શકે છે. જો ગતિ સુરેખ રહેતી હોય તો પથ લંબાઈ બરાબર સ્થાનાંતરનું મૂલ્ય. જો ગતિ સુરેખ ન હોય તો પથ લંબાઈ ગ્રેટર દેન સ્થાનાંતરનું મૂલ્ય. તેના પરથી દરેક વખતે પદાર્થનું અંતિમ સ્થાન નક્કી ન થઈ શકે. તેના પરથી દરેક વખત પદાર્થનું અંતિમ સ્થાન નક્કી થઈ શકે છે. સુરેખ પથ પર ગતિ કરતા કણ માટે પહેલું સ્થિર હોય ત્યારે, બીજું અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય ત્યારે, ત્રીજું અચળ વેગથી ઋણ દિશામાં ગતિ કરતો હોય ત્યારે અને ચોથું ધન દિશામાં અનિયમિત ગતિ કરતો હોય ત્યારે ત્યારનું એક્સ વર્સેસ ટીના એક્સ અને ટીનો આલેખો દોરી તેમની લાક્ષણિકતા લખો. પદાર્થની ગતિને સ્થાન વર્સેસ સમયના આલેખ વડે દર્શાવી શકાય છે. આ આલેખ વડે પદાર્થની ગતિના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ અને નિરૂપણ કરી શકાય છે. સુરેખ રેખા પર થતી ગતિને એક્સ અક્ષ પર લેવામાં આવે તો સમય સાથે માત્ર એક્સ યામ બદલાય અને એક્સ વર્સેસ ટીનું આલેખ મળે. જો પદાર્થ સ્થિર હોય તો એટલે કે કોઈ એક ક્ષણે એક્સ બરાબર 40 મીટર સ્થાને ઊભી હોય તો તેના માટે એક્સ વર્સેસ ટીનું આલેખ
નીચે મુજબ મળે છે. અહીંયા સમય એ સ્વતંત્ર ચલ છે અને પદાર્થ કણનું સ્થાન એ આધારિત ચલ છે. આ આલેખ સમય અક્ષને સમાંતર છે. આકૃતિમાં પણ તમે આ આલેખમાં જોઈ શકો છો. બીજું છે, જો સુરેખ રેખા પર ગતિ કરતા કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે અચળ વેગ ધન હોય તો તેની ગતિ નિયમિત યુનિફોર્મ ગતિ કહેવાય. આવી ગતિ માટેના આલેખ નીચે મુજબ છે. તમે આકૃતિમાં પણ જોઈ શકો છો એક્સ અને ટીનો ગ્રાફ. ત્રીજું છે, અચળ ઋણ વેગથી ગતિ કરતા પદાર્થ માટે એક્સ વર્સેસ ટીનું આલેખ નીચે દર્શાવ્યા મુજબ મળે છે. એક્સ અને ટીનું આ આલેખ દર્શાવે છે કે કણનો એક સરખા સમયગાળામાં વેગમાં થતો ઘટાડો સમાન છે. જો કણ જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપે તો તેવી કારની ગતિને અનિયમિત ગતિ કહે છે. આવી ગતિ માટે એક્સ વર્સેસ ટીનું આલેખ નીચે મુજબ છે. અનિયમિત ગતિ માટે નીચે મુજબ ઉદાહરણ પરથી એક્સ વર્સેસ ટીનું આલેખ મળે છે. ધારો કે એક કણ t=0 સમયે ઉદ્ગમ બિંદુ O પાસે સ્થિર છે અને સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. આ કણની ઝડપ 0 સેકન્ડથી 10 સેકન્ડ સુધી વધે છે ત્યારે 10 સેકન્ડ અને 18 સેકન્ડ સુધી અચળ ઝડપથી ગતિ કરે છે. પાછી બ્રેક લગાડતા 20 સેકન્ડ સમયે 296 મીટર અંતરે સ્થિર થાય છે. આ હકીકત માટે સ્થાન વર્સેસ સમયનું આલેખ ઉપર મુજબ મળે છે.